આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા મારા હિત કરતાં મારા રાષ્ટ્રનું હિત જેને વધારે પ્રિય હોય એને હું શ્રેષ્ઠ માણસ ગણું છું. મિત્રો, આ વાત અબ્રાહમ લિંકનની છે. જ્યારે અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાણા, આપણને ખબર છે કે અનેક નિષ્ફળતા પછી એ પ્રમુખ તરીકે ચૂંટાણા હતા. અનેક વખત ચૂંટણીમાં એ હારી ગયા, નાની ચૂંટણીમાં પણ હારી ગયા હતા, અને તેમ છતાં આખરે એ અબ્રાહમ લિંકન એક છેલ્લી મોટી ચૂંટણી, એટલે કે અમેરિકાના પ્રમુખ તરીકેની ચૂંટણી, એમાં એ પ્રમુખ તરીકે ચૂંટાણા. માનવતાવાદી પ્રમુખ, અને એ પ્રમુખ બહુ સૈદ્ધાંતિક ભૂમિકા પર કામ કરતા. હંમેશા પોતાના જે પ્રધાનમંડળ હોય, પોતાનું ગ્રુપ હોય, પોતાની કેબિનેટ હોય, એની અંદર એ હંમેશા ઉત્તમ પ્રકારની વ્યક્તિઓને જ સ્થાન આપતા. અને એ ઉત્તમ પ્રકારની વ્યક્તિ ખરેખર એક જ બાબત ઉપર પ્રયત્ન કરતા કે એ કોઈ પણ રીતે રાષ્ટ્રનું હિત માગતા હોય એને જ મારે પ્રધાન તરીકે લેવો, એને જ મારે કેબિનેટમાં લેવા. માણસ કદાચ થોડો બીજી રીતે, અન્ય રીતે કોઈ તકલીફવાળો હોય તો એને વાંધો નથી, પણ એને રાષ્ટ્રભાવના ઉત્તમ હોવી જોઈએ. મિત્રો, કેટલો ઊંચો વાત, કેટલી ઊંચી ભૂમિકા! કારણ કે પોતાનો દુશ્મન હોય તો પણ જો રાષ્ટ્ર માટે એને ખૂબ હિત હોય, રાષ્ટ્રને માન આપતા હોય, તો એને પ્રધાન તરીકે લેવા જોઈએ. અને આ વાતના ભૂમિકાના અનુસંધાને પોતાની કેબિનેટની રચના કરવાની હતી, અને એ કેબિનેટમાં એણે સંરક્ષણ પ્રધાન તરીકે એક એવી વ્યક્તિ લીધી કે જેને એમ લાગ્યું કે આ માણસ વધારેમાં વધારે રાષ્ટ્ર તરફ વફાદાર છે. કેટલાક એમના મિત્રો લિંકનને મળવા જાય છે કે તમે જે આ પસંદગી કરી છે ને એ ખોટી કરી છે. એટલે પહેલાં લિંકન એમ કહે છે, કેવી રીતે ખોટી કરી છે? તો કે આ માણસે અત્યાર સુધી તમારા માટે ખરાબ જ કર્યું છે, અને તમારું કાયમ માટે ખરાબ જ બોલતા, તમને ઉતારી જ પાડતા. જ્યાં કોઈ સભા હોય ત્યાં પણ તમારી પોતાની જે કિંમત છે એ કિંમતના જ ઘટાડ કરતા. અને તમે એવી વ્યક્તિને અમેરિકાના સંરક્ષણ પ્રધાન તરીકે તમે નિમણૂક કરી કે જે તમારો એકદમ દુશ્મન કહી શકાય એવો, એ વાત વ્યાજબી નથી લાગતી. ત્યારે લિંકને જે જવાબ આપ્યો ને, એ તમામ વિશ્વના રાજકારણીઓએ જવાબ સાંભળવા જેવો છે. લિંકને એમ કીધું કે કદાચ એ મારા વિરોધી હશે, કદાચ મારા વિચારો એને અનુકૂળ થતા નહીં હોય, કદાચ એ મારો દુશ્મન પણ હોઈ શકે, પણ મેં એક વાત નોંધી છે કે એનામાં જે રાષ્ટ્રપ્રેમ છે, એનામાં દેશ માટે જે મરી ફીટવાની ભાવના છે, અને કદાચ દેશ માટે એને કંઈ પણ કરવું હોય તો એ કરવા તૈયાર છે, એટલી બાબત મારામાં પણ નથી. મેં માત્ર એ એક જ લાયકાત જોઈ છે, અને એ એક જ લાયકાતના જોરે મેં એને સંરક્ષણ પ્રધાન તરીકે નિમણૂક આપી છે. મને કદાચ મારી વાત ન માને તો પણ અમેરિકાની એ ખરેખર સૈનિકોને અને દેશનું રક્ષણ કરી શકે એ પ્રકારની એની તાકાત છે, અને એના અણુની અંદર દેશના જ છે. અને તમે વિચાર કરો છો કે આ માણસને મારે જો એવોઇડ કરી અને અન્ય કોઈને રાખો તો ખરેખર હું સિદ્ધાંતિક વિરુદ્ધ દિશામાં છું એમ કહી શકાય. પેલા બધા માણસો હતા, એના મિત્રો હતા, એને એમ કીધું કે આ અબ્રાહમ લિંકન કેટલો મોટો માણસ છે. પોતાની જ કેબિનેટમાં પોતે અમેરિકાનો પ્રમુખ, અને પોતાની જ કેબિનેટમાં ઈચ્છા એ રાખી શકે, અને એણે પોતાના વિરોધી માણસને રાખ્યો, કારણ કે વિરોધી માણસની તાકાત જે જગ્યાઓ પર ઉત્તમ હતી એ પોતે અમેરિકાનું રક્ષણ કરી શકે ત્યાં હતી, અને માટે એને રાખ્યું. અને મિત્રો, વધારેમાં વધારે સારું કામ
એ સંરક્ષણ પ્રધાન દ્વારા થયું અને એના અનુસંધાનમાં અબ્રાહમ લિંકનને પણ એમ થયું કે મેં જે કાંઈ કર્યું હતું એ વાત કોઈ દિવસ કંઈ પણ સંજોગોમાં મને એનો અફસોસ પણ થતો નથી અને મને કોઈ તકલીફ પણ પડી નથી અને મને કોઈ મુશ્કેલી પણ પડી નથી. બલકે મારો આખો જે વ્યક્તિને સંરક્ષણ પ્રધાન તરીકે નિમાતા એનો આખો એટીટ્યૂડ મારા તરફનો બદલાઈ ગયો. મને વધારેમાં વધારે સહયોગ આપવા માંડ્યા અને આ ભૂમિકા ઉપર અબ્રાહમ લિંકન આ સમગ્ર માનવ જાતને તો ઠીક છે પણ ખાસ કરીને રાજકારણી માણસોને એમ કહેવામાં આવે છે કે તમે જ્યારે તમારે અન્ય કોઈ માણસોની નિમણૂક કરવાની હોય ત્યારે તમારા પ્રશંસકની નિમણૂક કરવાને બદલે તમારા હિત માટે કામ કરતા માણસની નિમણૂક કરવાને બદલે તમારા સગા સંબંધી ઓછી લાયકાતવાળા હોય તો એની નિમણૂક કરવાને બદલે અથવા તો જે માટે તમે નિમણૂક કરવાના છો એને વફાદાર ન હોય એવી વ્યક્તિઓને તમે જો નિમણૂક કરશો તો તમે તમારું મૂલ્યાંકન ઘટાડો છો અને આજે સમાજની અંદર મોટાભાગના રાજકારણીઓ પોતાનું સન્માન પણ ઘટાડે છે. ખોટા માણસોને જ્યાં મૂકે છે. જે સ્થાન ઉપર જે માણસને મૂકવો જોઈએ અહીંયા મૂકતા નથી. દાખલા તરીકે આપણને ખબર છે કે ઉદ્યોગના મિનિસ્ટર હોય તો ઉદ્યોગમાં જેને ખૂબ ઊંચામાં ઊંચો વધારેમાં વધારે રસ હોય એ વ્યક્તિને મૂકવા જોઈએ. શિક્ષણમાં જેને વધારે રસ હોય એવી વ્યક્તિને શિક્ષણના ખાતું આપવું જોઈએ. જે લોકોને લીગલ ઉપર વધારે રસ હોય તેમાં લીગલનું ખાતું એને આપવું જોઈએ. અને આવી જો વાત કોઈ પણ રાષ્ટ્રમાં, કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ દેશમાં જો બને તો એ દેશ હંમેશા ઊંચા લેવલ ઉપર જાય એવી આ વાર્તા અબ્રાહમ લિંકન જેવા મહામાનવના એક સંદેશા સાથે મારે તમને કહી છે. સૌને ધન્યવાદ.